મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. વેલકમ ટુ બેક માય ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગ. અને ડે 110માં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે ભાઈ સવારે વહેલા પહેલાં તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જાય. તમે જુઓ નાઇટી બાઇટી પહેરીને. અને આજે આપણે વર્ધી છે ભાઈ લગ્નની. અને બપોરે 3 વાગે ગાડી અહીંથી શણગારી બંગારીને લઈ જવાની લગ્નમાં. અને ત્યાં અમદાવાદ લાંભા લગ્નમાં જવાનું છે. પણ અત્યારે આપણે પાટણ હેડે આપણે થોડું કોમ છે પર્સનલ એના માટે. તો ભાઈ તમને જે કાલનો વિડીયો નાખ્યો એ યુટ્યુબમાં જઈને તમે જોઈ લેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને ભાઈ તમને આપણા વિડીયો ગમતા હોય તો શેર પણ કરજો વિડીયો બધા. તો અત્યારે તો કે કમ્પ્લીટ થઈ જાય. જો તૈયાર નાઇટી બાઇટી પહેરી અને 3 વાગે ભાઈ ફર્સ્ટ ક્લાસ કપડાં બપડા પહેરીને અને ગાડીને થોડી સાફ સફાઈ કરીને શણગારીને પછી આપણે ઉપડી જઈશું ભાઈ લોભા અમદાવાદ જવાનું છે આપણે જે વર્ધીમાં લગ્નની વર્ધી માટે. તો એ બધું બતાવશું. પણ અત્યારે આપણે પાટણ જવાનું હોય થોડું કામકાજ છે એટલે. તો ચલો મળીએ હવે પાટણમાં અને જે કામકાજ આજે આખો દિવસ જે કરીએ તમને બતાવીએ. તો એક્ટિવા ઉપાડી હ ને આપણે ઉપડી જાય ભાઈ પાટણ બાજુ. આજે આપણે કોઈ અંગાત તો હ નહીં, આપણા અંગાત આપણે એકલા જ છીએ. અને પાટણમાં જઈને તરત એક થોડું વસ્તુ લાવવાનું ને તરત પછી આપણે પાછું આવવાનું છે, બરાબર. એટલે કોઈ બધા નહીં, ઘરે આવીને પછી આપણે થોડી ગાડી બાડી સાફ કરશું અને એ બધું કામકાજ કરશું. અને 3 વાગે આપણે ઉપડી જવાનું ભાઈ લોભા જવા માટે, જે જોનની વર્ધી ને આપણે એના માટે. તો બસ આજના દિવસમાં કંઈ ખાસ થશે તો બના રહેજો. ચમ કે આજના દિવસમાં કંઈક ને કંઈક ખાસ હશે. ચમ કે આપણે લોભા જોન લઈને જવાનું હોય અને એ બપોરે 3 વાગે લઈ જવાનું, રાત્રે 11 વાગે ચોથી જોન વિદાય થશે. એટલે ભાઈ બધું જે હશે તમને બતાવશું, જે બધું કરશું એ પણ બતાવશું, બરાબર. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. પાટણમાં આપણું પર્સનલ કોમ પટાઈને આપણે આવી જતા ઘેર નહીં, ફોન બંધ કરીને મારું કોપીરાઇટ આવશે. અને આ ભાઈ સુમિતનો ગલ્લો હ રામાધણી પાન પાર્લર બહુ ફેમસ છે. શું કેવું સુમિત? મજામાં? મજા કેવું આમ? જબ્બર જબ્બર. ધમધોકા. તારી યુટ્યુબ ચેનલ છે પહોંચી 1 મિલિયન સબસ્ક્રાઈબર પહોંચ્યા? યા હું આઈ કરી યાર. લે આપણે યાર યાર બંધ કરી નાખી દીધી. ચમ કેમ કે આપણે અહીંયા પહોંચી નતા વળતા, એક બાજુ પાલો ચાલુ હા સાચી વાત. મારે યાર નહીં પહોંચી વળ્યું એક તો. પણ યાર શું કરું કે મારે એક બાજુ આ ગાડીઓનું ચલાવવાનું આ કરવાનું તો હું રાતે 2 વાગ્યા સુધી એડિટિંગ કરીને વિડીયો અપલોડ કરું યાર, બરાબર. નતા વળતા એટલે આપણે શું ને પેલા બાઇક બાજુ હેડાળો, બાઇક હેડાળો ભાઈ. કેટલા ચોર કરી મારા વર્ષે નહીં. ખરો તને હું કહું એ વસ્તુ હાલ દો અને પછી ઘરે જવું, ગાડી બાડી સાફ કરવી હજી મારે. અને પછી મારે જવાનું હોય લોફા જોનમાં ગાડી લઈ. લોપા હડો તને લાઈક સબસ્ક્રાઈબ કરજો ભાવ. શું કીધું? યાર ગાડી ભાઈ અંદરથી અને બહારથી સાફ કરવા માટે. હાલ તો ગાડી અંદરથી જો કમ્પ્લીટ સાફ કરી દીધી આપણે. અને હવે બહારથી થોડું મસ્ત મસ્ત પોતું મારીએ. જો અંદરથી કમ્પ્લીટ ઓકે ગાડી થઈ જઈ છે. તો હવે ભાઈ બહારથી હવે મસ્ત પોતું મારી દઈએ. બાકી ગાડી તો એકદમ ઓકે ક્લીન જ છે. પણ તો આપણે મસ્ત પોતું મારી દઈએ અત્યારે. અને પછી એના કમ્પ્લીટ ઢોકીને મૂકી દેવાનું. 2:30 વાગે ટોકન લઈ જવાની ગાડી શણગારી બંગારી. અને શણગારવા આમ તો હજી ખબર નહીં, પણ ગાડી ચોખ્ખી બોખી કરીને 2:30 વાગે ટોકન પહોંચી જવાનું આપણે મારે. એટલે ભાઈ ટોકન પહોંચીને પછી 3 વાગે જોન હેડશે એટલે આપણે નીકળી જવું ભાઈ લોભા તરફ. થોડા તને હવે ગાડી સાફ કરી દઈએ, એકદમ ચકાચક થઈ જઈએ. ને હવે ગાડીને ઢોકી દેવું. વાગવામાં 2 વાગ્યા. અહીં હમણાં 3 વાગે જોન ભરીને હેડવાનું હોય. તો અત્યારે મસ્ત કવર ઢોકી દઈએ અને પછી આપણે નહીં ધોઈ લઈએ ચકાચક. કેમ કે તાપ થઈ રહી આપણે. અને ગાડીને હવે કવર બવર ઢોકી દઈએ. અને 3 વાગે પછી 3 વાગીએ એટલે આપણે ફોન આવશે ભાઈ પાર્ટીનો. એટલે આપણે જતા રહેવું ગાડી લઈને અને શણગારીને પછી આપણે નીકળી જવું લોભા બાજુ. જો ગાડી ખાલી ચગન એકદમ ચકાચક. તો ઓર્ડર તાણે હવે ગાડીને કવર બવર ઢોકી દઈએ અને પછી ફોન આવે એટલે આપણે નીકળી જવું. અત્યારે નહીં ધોઈ લઈએ થોડા, કેમ કે આપણે તાપ થઈ રહીએ, બરાબર. પાર્ટીનો ફોન આવી ગયો ને હવે આપણે ઉપડ્યા છીએ પાર્ટીના ઘેર. ને ગાડી તમે જો ખાલી લાગે ને એકદમ ચકાચક અને એટલી મસ્ત લાગે ભાઈ. આપણે ગાડીનો ફોર્મ કાયદેસર 3 વર્ષ થઈ ગયો, પણ તમે ખાલી એનો લુક જોઈ લો, એકદમ મસ્ત લાગી રહી છે. હડો તો હવે આપણે પાર્ટી ઘેર જતા રહીએ અને ટોકન જઈને ગાડી બાડી બધું શણગારીએ. તો બસ ગાડીનો ગિયર થઈ ગયો, હેન્ડ બ્રેક ઉતારી દઈએ અને આપણે નીકળી જઈએ બરાબર પાર્ટી ઘેર. ને ટોકન જઈને બધું જે હશે હજી કેટલા વાગે વાગવાનું તો 2 ને 2:15 થયા. પણ પાર્ટી 3 વાગે કીધું પણ વહેલો ફોન આવી ગયો એટલે આપણે હેડી ને ટોકન જઈને ભાઈ ચા પાણી કરશું અને પછી જાણી હેડવાનું થશે એટલે હેડશું અને આગળનું જે હશે તમને બધું બતાવ્યું. તો હડો તાન પાર્ટીના ઘરે. અમે ઘેરથી ગાડી લઈને હેડી નાખ્યા હતા, પણ અમે હુતળી બોમ્બ થોડા ભૂલી ગયા હતા એટલે રણુજ ગાડી ઊભી રાખી અને પેલી પડી આપણી ગાડી.
અને હવે ભાઈ અહીંયાથી આપણે નીકળી જવાનું, વચ્ચે ચોક ગેસ પૂરા ઊભા રહેવું અને પછી અમે લોફા પહોંચી જવું લગ્નમાં. લગ્નની મોજ કરવાની પૂરેપૂરી ભાઈ. તો રાવણાની ખોડ ખાવાની છે. મળીએ ભાઈ અમે લગ્ન મળો તને આપણે લોફા જઈએ. ફાઇનલી ગાઈસ આપણે જે લોફા લગ્નમાં જોન લઈને આવ્યા હતા ત્યાં આપણે આવી જઈએ અને તમને આપણી ગાડી બતાવીએ. પેલી પડી આપણી ગાડી બરાબર, પાર્કિંગ મસ્ત કરી દીધી છે. અને લગ્નમાં ભાઈ અમારા મિત્રના લગ્ન હી મેહુલ, એમના ભાઈ મેહુલ હેપી મેરેજ લાઈફ બરાબર. હવે તમે લગ્ન કરો એટલે થોડા પસ્તાશો, આ તો તમને કહું, પણ લગ્ન કરવા જરૂરી બરાબર. એટલે હવે અમે અહીંયા ભાઈ આવી જઈએ ડકરી તમે પૂરે ગયેલા ને એટલે તો અમે હવે અહીંયા આવી ગયા ભાઈ, અમને લેવા આવશે. થોડું વર ચડાવવાનું એવું થોડું છે, તો વર ચડાવ બધું પતશે પછી મસ્ત જમણવારો થશે. જમણવારામાં શું શું હશે ને કેટલું હું ખાઉં ને તમે બધું કહે, તમે ટેન્શન લેતા ને બરાબર એનું. તો ચલો મેહુલ ફરીથી તને ભાઈ હેપી મેરેજ લાઈફ હો. વરઘોડું ચાલુ થઈ ગયું ને આપણે એવા નાચ્યા તે આપણે તાપ થઈ રહ્યા હતા, મસ્ત હાથ પગ પહેલાં થઈ દીધા. લગન છે ભાઈ પાર્ટી પ્લોટમાં તમે જોઈ શકતા હશો કે મસ્ત ચોરી છે ને આ બાજુ ખાવાનું ચાલુ થઈ ગયું. તો હું હાલ ખાવાની ના પાડતો હતો, પણ આ ભાઈ મને હરુપાનો હાથ પકડીને લઈ જાય કે ના આપણે ખાવા પહેલાં જવું પડે, કેમ કે આપણે એના માટે જ આવ્યા છીએ. એટલે કે આરો ખાવા હેડ તને ખાવા નહોતું જવું, પણ આપણે હવે જઈએ. તું તારું મન રાખવું એટલે રાતે મારા હાલ ખાવા નહીં જવું, અને આ ભાઈ ક્યાં કરે એટલે ખાવા જવું પડશે એટલે જઈએ બરાબર. તો હડો જમવા માટે. જમવામાં મસ્ત ઢોકળા, પૂરી, રસ, દાળ ભાત, પાપડ અને એક છે ભાઈ પનીરનું શાક અને મર એવો બેસી ગયો ભાઈ. ખાવાનું ચાલુ કરી કે તમે બેસી રહી છે હગો બેઠા આપણે ભાઈ રોમો બધા બેસી જઈએ હવે. અને પહેલો નંબર તો આપણે નહીં લેખાવામાં, આપણે પહેલો નંબર નહીં તો ના પહેલો નંબર તો નહીં. અમે ઘણા બધા પબ્લિક બેસી થોડો તને જમી લઈએ અને બાકીનું જે હશે તમને બતાવીને પછી વિડીયો એન્ડ કરી દઈએ. તો જમી બમીને આપણે આવી ગયા હતા ભાઈ ગાડીમાં ને વાગ્યા છીએ ભાઈ રાતના 10:29 થઈ ગયા, જો તમને દેખાતું હોય તો બરાબર. અને હવે આપણે ભાઈ આજનો વ્લોગ આટલો જ એન્ડ કરીએ છીએ. કેમ કે ભાઈ હજી લગ્ન તો ચાલુ છે અને અમે ભાઈ ઘરે પહોંચશું રાતના 3 થી 4 વાગે અમે ઘરે પહોંચશું બરાબર. તો ભાઈ આજનો વ્લોગ આટલો જ એન્ડ કરીએ. આઈ હોપ કે તમને મારા બધા વિડીયો ગમતા હોય, અને ગમતા હોય તો આપણી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું તમે ના ભૂલતા. અને વિડીયો બહુ જ ગમતા હોય તો ભાઈ જો તો શેર કરજો થોડા, અને ભાઈ બને ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો. અને આવા વિડીયો આપણે આવતા રહ્યા છીએ. કેમ કે ભાઈ વિડીયો તો હવે ચેલેન્જ લીધેલી આપણે 365 દિવસની, એટલે વિડીયો તો આપણે નાખવાના જ છીએ. તો બીજું જ કોઈ નહીં, સપોર્ટ કરતા રહેજો. અને આપણા વિડીયો તમને ગમતા હોય તો બીજા શેર પણ કરજો. અને આપણી ભાઈ જે ફેસબુકમાં પેજ છે અર્જુનસિંહ નોરતા, એમાં પણ ફોલો કરજો. આપણી જે ઇન્સ્ટાગ્રામની આઈડી છે અર્જુનસિંહ 2808, એમાં પણ તમે સપોર્ટ કરજો. બાકી તો બીજું કોઈ કહેવા નહીં, સપોર્ટ તો તમે જો કે કરો જ છો મને, એટલે કોઈ વાંધો નહીં. તો બસ આજનો વિડીયો આટલા જ એન્ડ કરીએ. જય માતાજી, જય શ્રી રામ.